ઈ પછી નીકળી જાય. ઈ પછી નીકળી જાય. ઓકે, હા નીકળી જાય. એને કાઈ લેવાનું થાય તમ તારે. ઈ તાણિયા ટૂંકમાં નડે તો નહીં, પછી નીકળી. હા, પછી નીકળી જાય. પછી ટાવર ઉભો થઈ જાય ને નીકળી જાય. અત્યારે ખેતર ખૂંદી નાખે સાહેબ. આપણે અહીંયા કાઈ વાંધો નહીં. ચર્ચા જ કરીએ આપણે. તમે કેમ ને આપણે કે નહીં નીકળી ગયો. ઈ લાખી શું? કેટલા તમે કીધા? 20 પોલ. એના ખેતર કેટલા છે? 20 પોલ આવે એવા ખેતર કેટલા છે? 20 ખેતર છે. 20 બધાય 20 અલગ જ છે. અલગ જ. એટલે ખેતર તો 22 થતા છે સર્વે નંબર. એમાં એક પોલમાં શું બે પગાર અંદાજી ચાલો 20 અંદાજી 22 ગણનામાં છે. આ ઓલા રેસા જે તમે કે ઓલા નીચે રાખે ઈ કેટલા? ઈ 90 ખેતર હશે સર્વે નંબર. ઈ કેટલા વખત રીએ ઈ ખબર છે? આજીવન છે ને રસા તાર. ઈ નહીં તાણિયા નથી કેતો. તાણિયા સાહેબ ઈ થાંભલો ઉભો જાય છે. આપણે તારની વાત કરી. આ તાર કેટલા? તાર 90. હા 90 ખેડૂત સાથે ધારે છે 90 તાણિયા. તાર હવે તાણિયા તમે કયો ઈ તાણિયા 60 થી 80 જણા ગણી નાલો. 80 સર્વે નંબર ગણો ને. કેટલા વર્ષ રહી? થોડીક વાર 2 મહિના. એમાં તો કઈ ઇશ્યુ નથી. ના એમાં વળતર લેવાનું છે. વળતર બરોબર. પછી આ રાખવા વાળી આમાં ઇશ્યુ નથી. રાખવા વાળી રહેશે 25 વર્ષમાં. ના કોઈ જબરદસ્તી નથી. કોઈ ટેન્શન નહીં. આપણું ઘર તમારું ગણો તમ તારે. આઈવા ભાઈ જો આપણે ખાલી ચર્ચા જ કરવાની છે અત્યારે. હવે આમની સાથે જે हिंदी बोलो गुजराती हिंदी ये 20 खेतर ऐसे है 20 से 22 खेतर इसमें ये पोल लगेगा ठीक है ये इंफॉर्मेशन सही है ठीक है फिर 90 खेतर मतलब है जिसमें तार वो जो जाते और 60 से 80 वो जो क्या तालियां रस्सा मतलब वो रस्सा रखे पर वीक रखेंगे शायद उसके बाद वो निकाल देंगे इसी तरह का वही और अदानी पूरा अदानी का अदानी हળવદ ट्रांसमिशन કલેક્ટર સાહેબનો એક ઓર્ડર તો મારી પાસે છે આવી ગયો છે. હવે આમાં વળતર માટે એક જે ચર્ચા આપણે કરવાની છે બરાબર. બધાએ બોલવાની જરૂર નથી. મેં અત્યારે બધાનું લખી લીધું કે આટલી જગ્યાથી આ નીકળે છે બરાબર. હવે બધામાં અત્યારે લગભગ ખેતરમાં તો કઈ ઉગેલું અત્યારે હવે ચાલુ થઈ ગયું. ડન રેડી. હવે આ 20 જે મેઇન પોલ છે એપ્રોક્સ કેટલા 4 ગુઠા જેવું 400 મીટર 400 સ્ક્વેર 450 જેવું હશે બધાનું. બધાનું હરખું નથી સાહેબ, માપ જુદો એપ્રોક્સ અંદાજ એમાં આપણે વળતર કઈ રીતે નક્કી થયું છે? DLVC इसका रेट फिक्स DLVC 979 रुपीस ओके 979 पर स्क्वेर मीटर. જો ડીએલવીસી છે ને એ સરકારે નક્કી કરેલી એક છે ને કમિટી છે ડીએલવીસી. એટલે એની અંદર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક કમિટી હોય છે અને એ ભાવ નક્કી કરે. અને ભાવની અંદર અમે બધા પેરામીટર્સ એવા ચેક કરીએ છીએ કે મેક્સિમમ ખેડૂતોને લાભ મળે. અને અત્યારની જે બજાર કિંમત હોય છે એ મુજબ જ જનરલી એને આજુબાજુ જ વળતર અપાય. એનાથી વિશેષ કારણ કે તમારે એમાં શું હોય રોજીરોટી હોય અને એના ઉપર નપતા હોય એટલે એ એક ફિક્સ કરેલી કમિટી છે. એમાં 979 ભાવ ફિક્સ થઈ ગયો છે બરાબર. એટલે હવે અમારું એડમિનિસ્ટ્રેશનનું એક ફિક્સ હોય કે અહીંથી એક જે ભાવ નક્કી થઈ ગયો પછી તમને એની સામે વાંધો હોય તો હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે અથવા તો જે લીગલી કોર્ટ્સ છે બધી સિવિલ કોર્ટ છે એમાં આપણે જઈ અને આ જે સ્ક્વેર મીટરના ભાવ નક્કી થયા છે એનાથી તમે એમ કહો કે આનું ડબલ જોઈએ આનાથી 4 ગણું જોઈએ બરાબર. એ લેવા માટે એ દાવો કરવા માટે તમે બંધાયેલા છો બરાબર. આપણે બધા બંધાયેલા છીએ કાયદામાં બધાને છૂટ મળી છે. બધાએ એ પ્રોવિઝન તો આપણા બધા માટે ખુલ્લો છે જ. અમારા માટે શું છે કે અમારે એક કિંમત નક્કી કરવાની અમે કરી દીધી બરાબર. કમિટીએ નક્કી કરી દીધી. એનાથી વિશેષ હવે બીજી વખત કમિટી નિર્ણય કરે એ પ્રોવિઝન ના હોય.
એટલે અમારે અત્યારે આ ભાવ થઈ ગયો છે એટલે આ રાખવું પડે તમારી બરાબર છે ને જે વાત થઈ પછી એક જ મિનિટ હજી અધૂરું છે પછી જે તાર માટે શું ભાવ નક્કી થયો છે તાર 761 उसका 25 बोली का 25% એટલે 190 રૂપિયા 25 પૈસા 190 25 પૈસા 190 એટલે આ ફિક્સ થઈ ગયું હોય છે ડીએલવીસી માં અગેન જે રીતે વાત થઈ ને એટલે અમે અહીંથી હવે નવો તમે એમ ધારો કે હવે તમે ભાવ વધારી દીધો એવા નિર્ણય કરવાની અમારી સત્તા નથી એકવાર મેં નક્કી કરી દીધું હોય ને કાયદામાં નક્કી કરેલું છે સત્તા કોની પાસે નક્કી કરી લીધું સત્તા કલેક્ટર પાસે છે ને? 3 જગ્યાએ એક મિનિટ સત્તા એક મિનિટ કલેક્ટર આગળ સત્તા છે કલેક્ટરે હુકમ કર્યો 1885 ના કાયદા મુજબ એને પાવર્સ આપે છે એમાં જે લખેલું છે એ વળતર ખેડૂતને જોઈ છે આપી શકતા હોય તો ઠીક છે વિધાઉટ પરમિશન નો એન્ટ્રી ખેતરમાં કામ કરવા નથી દેવાનું એ ફાઇનલ વાત છે બરાબર ઉશ્કેરવાની કોઈ વાત નથી એક મિનિટ હવે મારી વાત છે સાહેબ હવે આજ પોઈન્ટ ઉપર એક મિનિટ સર અમારે હવે સાહેબ આપણે એક જ તમારી બધા નામ હા ભાઈ એક મિનિટ મારો સાહેબ તમે મારો ત્રાંબડિયા હા હવે આ ડીએલવીસી ની તમે વાત કરી ને સાહેબ હવે ડીએલવીસી માં આ આયોગ નું હુકમ હે હવે 979 તમે ભાવ સાહેબ તમે એની માહિતી જ નથી દેતા પેલા તો પીઆઈઓ તરીકે તમે જો તમે માહિતી જ દેવા નથી માંગતા અમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જવું હોય તો 979 કઈ રીતે પ્રોસિડિંગ કર્યું ને સાહેબ આ રહ્યો આયોગ નું હુકમ છે તમે કઈ કાપી નાખો મારા નાખી દો તમારું વોટ્સએપ બંધ થઈ જશે લાવો સ્વિચ ઓફ થઈ ગયું બેટરી ડાઉન બસ આયોગ નું હુકમ છે સાહેબ માહિતી આપવી એવો છે ને અરે સાહેબ આયોગ નું હુકમ હતો 10 દિવસમાં માહિતી આપવી તમે કોઈ આપેલી નથી પીઆઈઓએ પછી વળી મેં ચીફ આયોગને મોકલેલી છે ગાંધીનગર એને અધિક કલેક્ટરને મોકલેલું કઈ માહિતી પીઆઈઓએ આપેલી છે કે નહીં રિપોર્ટ આપો કોઈ કઈ નથી આપ્યું અને નેહુલભાઈ બીજી વાત તમારું શું રજૂઆત હતી? 1885 ના કાયદા મુજબ જે કલેક્ટરને જે પાવર્સ આપે છે આવા ઓર્ડર કરવાનો એ જ કાયદામાં જે જોગવાઈ છે ને એ મુજબ વળતર આપે 4 ગણું માર્કેટ વેલ્યુનું તો મંજૂર જ છે ખેડૂત બાકી નથી અને પરાણે જો એક મિનિટ ભાઈ તમે જે કહો એક મિનિટ અક્ષરશઃ બીજું પોલીસ ડિપાર્ટમેન્ટને ગમે એવડી લઈને આવે દાદાગીરીથી કામ કરવું હોય એ નથી કરવા દેવાનું પ્રશાસને જોવાનું છે એ તમારે જોવાનું છે બરાબર કાયદો વ્યવસ્થા કોઈ તોડવા નથી માંગતા સહકારથી કામ થતું ભાઈ બિલકુલ બસ પેલા ખેડૂત એનાથી ખેડૂત બી નહીં જાય સાહેબ પોલીસ છે ને એનું કામ કરતી હોય એનું કામ એનું કામ શું છે પ્રોટેક્શન માટેનું કામ છે પ્રોટેક્શન આપવાનું છે તો ખેડૂત અમે ઘર્ષણમાં એને કેમ ઉતરવું જોઈએ એને ક્યાં સેટિંગ કરવા આવવું જરૂરી setting કરવાનું? સાહેબો આવે તમે આવો તમારી હારે અમે બેઠક કરવા એટલે હવે લાંબી ટૂંકી તમને કહી દઉં એક જ મિનિટ ખેડૂત હારે સમજૂતી થાય ને તો કામ થશે ખેડૂત હારે કંપની બેસે પોલીસ વાત પૂરી. ઘર્ષણમાં ઉતરવા દેવાના ઈ કઈ હવે કરવાનું મેં જોયેલી પ્રોવિઝન જોયેલી છે અમે બરાબર તમે જે કહો છો ને આપણે 4 ગણો વાળું જે છે ને અત્યારે બળજબરીથી વાઘપરમાં કામ આલે ઈ રોકાઈ દેજો ચર્ચા કરી લે પછી આમાં બધા ખેડૂત એગ્રી હોય આ વાત ન થાય દરેક ગામની અંદર આ પોઝિશન હોય તો